તો મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી જોરદાર એન્ટ્રી કરી છે। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। લુણાવાડાના બરકોલી દરવાજા હાટડિયા બજારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેજપરા વિસ્તારમાં અને દારકોલી દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જો કે લાંબા સમય બાદ થયેલી આ મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી છે, કારણ કે વરસાદ ખેતી માટે આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે। બીજી તરફ વરસાદનો આનંદ માણવા બાળકો રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા અને વરસાદમાં ભીંજાઈ મન મૂકી મસ્તી કરતા નજરે પડ્યા। મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી છે। હાલ આપને દ્રશ્યો છે લુણાવાડા નગરના, કે હાલ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો ઢીચણસમા પાણી છે તે હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ને જેને લઈને હાલ નગરમાં ઠેર ઠેર પાણી છે તે જોવા મળી રહ્યું છે। આ જે વિસ્તાર છે લુણાવાડાના હાટડિયા બજાર, જે મેઇન રાજમહેલ તરફ જતો આ રસ્તો છે, જે હાલ અહીંયા ઢીચણસમા પાણી છે તે જોવા મળી રહ્યા છે। અહીંયાથી જે વાહન ચાલકો તેમજ જે રાહદારીઓ જે પસાર થઈ રહ્યા છે તે પણ પાણીમાં જે પસાર થવાનો વારો છે તે આવ્યો છે। હાલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે જે ટુ વ્હીલર છે તેના પણ પાણીની અંદર ટાયર છે તે ગરકાવ થઈ ચૂક્યા છે અને જે રાહદારી છે ચાલીને જઈ રહ્યા છે તે પણ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ખૂબ વરસાદ છે તે આજે વહેલી સવારથી બપોર બાદ છે તે વરસી રહ્યો છે, ને જેને લઈ મહીસાગર જિલ્લાના સંતરામપુર, કડાના, ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર, વીરપુર સહિતના તમામ તાલુકાઓમાં ધમાકેદાર એન્ટ્રીથી અત્ર સત્ર સર્વત્ર પાણી જ પાણી મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યું છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર।